હેલો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ ફન એન્ડ લર્નિંગ સ્કૂલ. કેમ છો? બધા મજામાં છો ને? આજે આપણે સ્ટાન્ડર્ડ 4 એમાં સબ્જેક્ટ ગુજરાતી પાઠ 8 ઘર ઘર કી કહાની એમાં આપણે પાર્ટ 4 જોઈશું. આપણે પાર્ટ 3 ની અંદર આપણે ઘરની વિશેષતાઓ જોઈ ગયા, જેવા કે ભૂંગા, ટ્રી હાઉસ, ધાબાવાળું ઘર અને રાફડો. તો હવે આપણે કેટલાક પ્રશ્નો આપેલા છે, તો પાના નંબર 105 ઉપર જોઈશું. જોઈએ અહીંયા આપણે ધોરણ 4 પતરંગો. અહીંયા પતરંગો પાના નંબર 105 ઉપર જોઈશું. અહીંયા આપણને અગાઉ આપણે પ્રશ્ન 1 જોઈ ગયા, તમારું ઘર ક્યાં છે જોઈ ગયા ને. હવે પ્રશ્ન 2 જોઈશું. તમારા ઘરમાં કેટલા ઓરડા છે? તો તમારા ઘરને લખવાના છે. મારા ઘરના કુલ 4 ઓરડા છે, પણ તમારા ઘરના જે ઓરડા હોય તમારે લખવાના છે. 3 હોય તો 3, 4 હોય તો 4. એક ઓરડામાં મમ્મી પપ્પા રહે, એક ઓરડામાં દાદા દાદી, એક ઓરડામાં હું રહું છું, એટલે કુલ 4 છે. તો એક ઓરડામાં રસોડું છે, એમ 4 થઈ જાય છે. એમ તમારે પણ જે ઓરડામાં જેટલા હોય તે લખવાના. પ્રશ્ન 3 જોઈએ. તમારા ઘરમાં તમને કઈ જગ્યાએ બેસવું વધારે ગમે છે? તો આપણે જોયું કે મારા ઘરમાં ટીવીવાળા ઓરડામાં બેસવાની મજા આવે છે, કારણ કે ટીવી જોવાની મજા આવે છે. તમને જ્યાં મજા આવતી હોય ત્યાં લખવાનું છે. ચાલો પ્રશ્ન 4 જોઈએ. તમને તમારું ઘર કેમ ગમે છે? મારા ઘરમાં બધી સુખ સગવડતાવાળો વસ્તુઓ ઉપલબ્ધ છે, એટલે બધી જ વસ્તુઓ મારા ઘરમાંથી મળી રહે છે, એટલે મને મારું ઘર ગમે છે. આગળ જોઈએ. હવે પ્રશ્ન 5. તમારા ઘરમાં તમને કયો ફેરફાર કરવા જેવો લાગે છે? મારા ઘરની અંદર બાલ્કનીનો ફેરફાર કરવા જેવો લાગે છે, કારણ કે બાલ્કનીથી શોભા વધે છે. તમારા ઘરમાં જે ભાગનો ફેરફાર કરવાનો લાગે એ તમારે લખવાનો છે. ચાલો હવે આગળ જોઈએ. પ્રશ્ન 6. ઉદય શાના વડે રાફડો બનાવે છે? ઉદય માટીમાં લાળ ભેરવી નાની નાની ગોળીઓ બનાવે છે, અને ગોળીને ઈંટોની જેમ ગોઠવીને રાફડો બનાવે છે. આપણે જોયું હતું ને પાઠની અંદર, ઉદય શું કરતી હતી? દહીં, મકોડા, કીડીઓ શું કરે? લાળ ભેળવે અને માટીની ગોળીઓ બનાવે. ગોળીઓ ઈંટોની માફક ગોઠવી અને શું બનાવે છે? રાફડો બનાવે છે. ચલો પ્રશ્ન 7 જોઈએ. ભૂંગાની દિવાલો શાનાથી બને છે? અહીંયા આપણે સરસ મના એક ભૂંગા વિશે જોયું હતું તમે, કે ભૂંગાની દિવાલ ગાર માટી અને વાંસની બનેલી હોય છે. આપણે જોયું હતું ને ભૂંગાની વિશેષતા. ભૂંગો ક્યાં જોવા મળે છે? કચ્છમાં જોવા મળે છે, અને તે ગાર માટી અને વાંસમાંથી બનેલી હોય છે. હવે પ્રશ્ન 8. ટ્રી હાઉસ શામાંથી બને છે? આપણે પેલી ઝાડ ઉપર જોયું હતું ને, લાકડામાંથી ઝાડ ઉપર આપણે ટ્રી હાઉસ બનાવેલું હતું. ટ્રી હાઉસ લાકડામાંથી બનેલા હોય છે. તો આ પ્રશ્નોને આપણે નોટબુકમાં લખવાના છે, અને બુકમાં પણ લખવાના છે. ચલો જવાબ જોઈએ. જવાબ પરથી પ્રશ્ન બનાવવાનો છે. મીરાએ મોજડી પહેરી. અહીંયા મીરાએ શું પહેર્યું છે? આપણે શું પહેર્યું છે એના વિશે પ્રશ્નાર્થ કરતાં જવાબ મળે છે. તો અહીંયા આપણે જોયું ઉદાહરણ પ્રમાણે, કીડીએ દર બનાવ્યું. તો અહીંયા કીડીએ શું બનાવ્યું? તો દર બનાવ્યો. તો અહીંયા પ્રશ્નાર્થ વાક્ય બને છે. હવે 105 ઉપર જોયું. હવે પાના નંબર 106 ઉપર જોઈએ. અહીંયા પ્રશ્ન 2. રોહાનાએ કેરી કાપી.
તો અહીંયા કેરી કોને કાપી કે રોહાનાએ શું કાપી? તો તેનો જવાબ મળે છે અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું છે અને પ્રશ્નાર્થ બનાવવાનું છે. શું, કેમ, શા માટે? તો આપણે પ્રશ્નાર્થ બનાવી શકીએ છીએ. 3 નંબરમાં જોઈએ, ઋષિએ યજ્ઞ કર્યો. તો ઋષિએ શું કર્યું? તો યજ્ઞ કર્યો. તો એનો જવાબ મળે છે. પ્રશ્ન 4, મુનિને ઉખાણા બહુ ગમે છે. તો અહીંયા આપણે કોને શું, અહીંયા શું વાપર્યું છે જો તમે જોઈ શકો છો. શું બહુ ગમે છે ને જ્યારે પ્રશ્નાર્થ વાક્ય કરવાનું. તો કોણ, શું આવા પ્રશ્નો મૂકવાથી આપણે શું બને છે? પ્રશ્નાર્થ વાક્ય બને છે. હવે ઉદાહરણ પ્રમાણે જોઈશું. નિહાળની ઓળી નાની છે. પ્રશ્ન બનાવવાનો છે. અહીંયા જવાબ આપેલો છે. નિહાળની ઓળી કેવી છે? કેવી છે, કેવી, કેવો, કેવી, શું આવું મૂકીને આપણે વાક્ય બની. તો કેવી, અહીંયા શું આપ્યું છે? કેવી. તો તે પ્રશ્નાર્થ વાક્ય બનશે. હવે જોઈએ આગળ. પ્રશ્ન 1, રુદ્રાક્ષનો મોબાઈલ સફેદ છે. તો રુદ્રાક્ષનો મોબાઈલ કેવો છે? અહીંયા કેવો આપણે હમણાં જોયું ને, કેવો, કેવી, કેવું. આવું વાક્યમાં શું, કોણ આવું મૂકીને પ્રશ્નાર્થ ચિહ્ન બનાવી શકાય છે. તો અહીંયા કેવો મૂક્યો છે. હવે પ્રશ્ન 2 જોઈએ, પિન્ટુએ કાળી બિલાડી પાડી. તો પિન્ટુએ કેવી બિલાડી પાડી. કેવી એટલે કાળી બિલાડી. તો જવાબ મળે છે. તો આ પ્રશ્નાર્થ થયો છે. પ્રશ્ન 3 જોઈએ, શૌર્ય તોફાની છોકરો છે. શૌર્ય કેવો, જોઈએ આપણે કેવો મૂક્યો. શૌર્ય કેવો છોકરો છે. અહીંયા આપણે તોફાની કાઢી નાખ્યું છે અને કેવો વાપર્યો એટલે પ્રશ્નાર્થ થઈ ગયો છે. હવે પ્રશ્ન 4 જોઈએ, શાળામાં મોટી લાઇબ્રેરી છે. તો શાળામાં કેવી લાઇબ્રેરી છે? કેવી, અહીંયા કેવી વાપરીને આપણે પ્રશ્નાર્થ બનાવ્યો છે. ઉદાહરણ, વાંદરો સાપરા ઉપર બેઠો છે. તો અહીંયા પ્રશ્ન બનાવ્યો છે. વાંદરો ક્યાં બેઠો છે? અહીંયા જો આપણે જોયું કેવો, કેવી, ક્યાં આ મૂકીને આપણે પ્રશ્નાર્થ વાક્ય મૂકીએ છીએ, બનાવીએ છીએ. તો હવે જોઈએ આગળ. પ્રશ્ન 1, માઇકલ બાંકડા પાછળ સંતાયો. તો અહીંયા ક્યાં મૂકેલું છે? અહીંયા ક્યાંનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવીશું. તો માઇકલ ક્યાં સંતાયો? તો પ્રશ્નાર્થ બને છે. પ્રશ્ન 2, હું ટેબલ નીચે સંતાયો. તો હું ક્યાં સંતાયો? અહીંયા ક્યાં વાપર્યું છે જુઓ તો. પ્રશ્ન 3, મારા કાનમાં મધમાખી જતી રહી. મધમાખી ક્યાં જતી રહી? અહીંયા ક્યાં વાપર્યું છે. પ્રશ્ન 4, એ અને સી ની વચ્ચે બી આવે છે. તો બી ક્યાં છે? બી ક્યાં આવે? તો પ્રશ્નાર્થ વાક્ય બને છે. પ્રશ્ન 5, મેં લંચ બોક્સમાં મોબાઈલ મૂક્યું. મોબાઈલ ક્યાં મૂક્યું? લંચ બોક્સ. તો આપણો જવાબ મળે છે. તો હવે જોઈએ આગળ. આ કયા પાઠના કયો શબ્દ છે? અહીંયા આપણે અગાઉ જે પ્રકરણ જોઈ ગયા છે એમાંથી જ શબ્દો લેવામાં આવેલ છે. ખટપટ, ખટખટ, ધમાલ મસ્તી, ગાર માટી, કુકરી, ગોદડી, સૂર્યોદય, ધમાચકડી, પ્રવાસ, હુપાહો, ચંદ્રકાંત, રસગુલ્લા, સોટી, આમલી પીંપળી, બેંક, વૃક્ષ, ઉપવાસ, ગિલ્લી, ઉપવન, બાકોરા અને પુરસ્કાર. આ શબ્દો આપણા અગાઉના પ્રકરણમાંથી એટલે કે અત્યાર સુધીના પ્રકરણમાંથી શબ્દો આપેલા છે. તો આ શબ્દો કયા પાઠના છે તે પાઠનું નામ લખવાનું છે. તો આજનું આપણું જે આ ભણ્યા ને એ આજનું આપણું બુકની અંદર પણ લખીશું અને નોટબુકમાં પણ હોમવર્ક તરીકે લખીશું. અને આ શબ્દોને આગળના પાઠમાં તમે શોધી શકો છો. એ આપણે નેક્સ્ટ પાર્ટ 5ની અંદર જોઈશું. ઓકે, બાય બાય.